ઝંખીએ છીએ આદર પણ આપતા નથી, જોઈએ છે સન્માન પણ આપતા નથી, કોઈને પગે લાગવામાં, કોઈને નમવામાં, કોઈના વખાણ કરવામાં. ખોટા નહીં, પણ તમે ખરેખર કશું પામ્યા હો તો એ વાતને સહેજ સ્વીકારવામાં આપણને શું નડે છે? તો એનો જવાબ છે આપણો અહંકાર. હમણાંથી હું જોઉં છું કે લગ્નો થાય, હજી તો એલ્બમ ના આવ્યું હોય લગ્નનું, કેટરરના બિલ ના ચૂકવાયા હોય અને દીકરી પાછી આવે, શું થાય? તો કે નથી ફાવતું. અને એમના ઝઘડા, એમના કારણો તમે સાંભળો તો તમને એમ થાય કે આ બાબતે કોઈ ઝઘડી શકે? એટલું બાલિશ, એટલું સમજ વગરનું. અને ત્યારે એમ થાય કે આ અહંકાર જ છે, બીજું કંઈ નથી. મારે સૌને કહેવું છે કે અસ્તિત્વનો આદર કરો, અસ્તિત્વનું ગૌરવ કરો, પણ અસ્તિત્વનો અહંકાર ના કરો. કારણ કે સૌથી મોટું તો પરમ તત્વ છે, જેણે આપણને બધાને સર્જ્યા છે. કોઈ કારણસર બે જણાને ભેગા કર્યા છે. મારી એક બેનપણી હમણાં મને SMS મોકલેલો, બહુ ઇન્ટરેસ્ટિંગ, કે જોડીઓ સ્વર્ગમાં બને છે. લોકો કહે છે ને મેરેજીસ આર મેડ ઇન હેવન, અને મર્યા પછી સ્વર્ગમાં જ જાય છે. તો પૃથ્વી પર શું કામ આવે છે? ઝઘડવા? ઇન્ટરેસ્ટિંગ SMS છે, મને ગમી ગયું કે વાત તો સાચી છે. પૃથ્વી પર શું કામ આવે છે? ઝઘડવા? ના, પ્રેમ કરવા, એકમેકને સપોર્ટ કરવા. આજે આ 15,51,000 કઈ જીવનભર નહીં ચાલે, પણ આ 15,51,000 નો આશીષ છે, પીઠબળ છે કે તું આગળ વધ, ઊભો છું, કઈ ખૂટશે તું તારી સાથે છું. 15 લાખ રૂપિયામાં શું થવાનું છે આજના જમાના? પણ આ એક નાનકડું સરસ જેસ્ચર છે, એવું કહેવાનું કે હું છું ને, તું તારે કર. કેટલા બધા પતિઓ ભયાનક મહેનત કરે યુવાનીના દિવસોમાં, રાત દિવસ જોયા વગર કામ કરે, અને ત્યારે દરેક વખતે એમ કે હું તો મારા પરિવાર માટે કરું છું. હું તમને બધાને એનો પુરાવો આપું, તમે માની જશો. એક લેગિંગ લેવાનું હોય ને તો 4 સ્ત્રીઓ જાય, હા કે ના? હસો હસો, ગભરાઈ ના જાઓ કે આને તો બેટિંગ ચાલુ કરી. એમ જાઓ છો ને 4 જણા, આખી બપોર મોલમાં ફરે, વિન્ડો શોપિંગ. કોઈ પતિ, કોઈ પુરુષ બપોરે ઓફિસમાંથી ઉભો થઈને મોલમાં ભટકવા જાય છે? હા કે ના? તો એનો અર્થ એમ થયો કે એ તો બિચારા કેટલી મહેનત કરે છે. અને આપણે કોઈ દિવસ થેન્ક યુ કીધું છે? તો કરે જ ને ભાઈ, જવાબદારી લીધી છે તો પૂરી તો કરવી પડે ને. એમાં શું ઉપકાર કરે છે? ના, બંનેમાંથી કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું, પણ એટ ધ સેમ ટાઈમ બંને એકબીજાની સાથે એકબીજાને સ્નેહ કરીને જીવે જરૂરી છે. સંતાનો સાથે, ટીનેજના બાળકો સાથે હું જોઉં છું, મમ્મી આખો વખત પોલીસ થઈને વર્તે છે. ક્યાં જાય છે? કોણ છે? કેમ? ફોન કેમ લોક રાખે છે? કેમ આમ કરે છે? કોણ ભાઈબંધ છે? ફ્રેન્ડ એટલે કોણ? ગર્લ કે બોય? હું એવું માનું છું કે તમે તમારા બાળપણની, તમારી યુવાનીની વાતો એની સાથે શેર કરો. એ ડેફિનેટલી તમારી સાથે એની યુવાની અને એનું બાળપણ શેર કર્યા વગર નહીં રહી શકે. એ તમારા અસ્તિત્વનો હિસ્સો છે. તમે જન્મ આપ્યો છે, તમે વાલ કર્યું છે, તમે મોટા કર્યા છે. તમે શા માટે એની સાથે તમારું દિલ ખોલીને વાત નથી કરતા? તમારા મોટા ભાગના ઘરોમાં, આપણા ઘરોમાં સંવાદ નથી થતો, સૂચના આપીએ છીએ. નાઈ લે, ખાઈ લે, બેગ પેક કર, સ્કૂલે જા, આવી જા, બૂટ કાઢ. બચ્ચું બિચારું સ્કૂલેથી આવ્યું હોય, એકદમ એને એક્સાઇટમેન્ટ, મમ્મી મમ્મી, પેલા બૂટ કાઢ, ત્યાં મૂક. ફરી બૂટ કાઢીને બિચારું આવે, મમ્મી મમ્મી, બૂટ કાઢ. મોજા આવી રીતે ફેંકાય? ઉપાડ. ફરી આવે, મમ્મી મમ્મી, હાથ પગ ધો, ખાઈ લે, પછી હું સાંભળું છું. ત્યાં સુધી તો એક્સાઇટમેન્ટ પૂરું થઈ ગયું, હવે એને નથી કહેવું, જાઓ. સાંભળી લો ને, ભલે બૂટ પહેરીને ઘરમાં ફરે તમારી જોડે 2 મિનિટ. એ એક્સાઇટમેન્ટ જે એને તમારી સાથે શેર કર્યું હશે ને, એ એના જીવનની સ્મૃતિ છે, પેલા ફોટા જેવી. કે મેં આવીને મમ્મીને કહ્યું ને પછી મમ્મી વોઝ સો એક્સાઇટેડ. ધેટ્સ વોટ યોર ચાઇલ્ડ વોન્ટ્સ. આપણે સમય નથી આપતા, વસ્તુઓ આપીએ છીએ બાળકને એની અવેજીમાં. નવો ફોન, નવી વસ્તુઓ, નવા નવા રમકડા. કેમ? તો કે મારી પાસે ટાઈમ નથી. તું તારો ટાઈમ આની જોડે પાસ કર. કેટલી મમ્મીઓ વાર્તા કહે છે, હવે તો મોબાઈલ ચાલુ કરી દે છે. વાર્તાઓ રેડીમેડ તમને મોબાઈલ પર મળે છે, પંચતંત્રની વાર્તાઓ, આ વાર્તા, પેલી વાર્તા, સિન્ડ્રેલા. ત્યારે મારે દરેક માને એવું કહેવું છે કે વાર્તા જેવો સંવાદ તમારા સંતાન સાથે બીજો કોઈ નથી. Every day tell a story to your child, a moral of the story and something that brings your child to in conversation with you. We do not converse. We only try to tell them what to do and what not to do. હવે તો આ ફેસબુકના આભાર માનવો પડે કે બધા સ્કૂલના બહુ રિયુનિયન થાય છે, કોલેજના.
83 નો બેચ ને 86 નો બેચ ને બધા ભેગા થાય ને પછી સ્કૂલનો યુનિફોર્મ પહેરે, એવા બધા લાગે પણ પહેરે પાછા. એ પેટ બહાર નીકળી જતું હોય યુનિફોર્મમાંથી, પણ સ્કૂલનો યુનિફોર્મ પહેરીને આવે. અને છોકરીઓ છોકરાઓ બધા ક્યાંક સ્કૂલમાં ક્રશ હોય, બેન્ચ પર ક્યાંક નામ લખ્યા હોય, એ બધા મળવાના છે એવા એક્સાઇટમેન્ટમાં પહોંચે અને સતત એવી ફિલિંગ હોય કે આવશે, જેને માટે આપણે ઊભા રહેતા હતા કલાકો ખાલી સાયકલ પર પસાર થાય જોવા માટે. બીજું તો કઈ એ વખતે થઈ શકે એમ હતું જ નહીં. આજના છોકરાઓ પાસે તો કેટલા સ્ટેજીસ છે, ફ્રેન્ડશિપ, બેસ્ટ ફ્રેન્ડશિપ, ડેટિંગ, લવ, બ્રેકઅપ, અને હવે તો એક્સ નો એક્સ જોડે મિલાપ કરાવે છે. મજાની પેઢી છે. તમે જો આ પેઢીને ઓળખી શકો તો હું માનું છું આના જેટલી પ્રામાણિક બીજી પેઢી નથી. આપણે તો એટલા દંભી હતા, જે લોકો 60ની દશકમાં જન્મ્યા છે એ લોકો તો એટલા દંભી હતા, બધું કરવું હોય પણ ઘેર નહીં કહેવાનું, ક્લાસ પણ બંક કરવા હોય, બધા નવા પ્રયોગો કરી જોવા હોય, બધું કરી ઘેર નહીં કહેવાનું. કેમ? તો કે મમ્મી વઢે. હવે આ લોકોને એવી પરવા જ નથી, વઢે તો વઢે, જે કરવું એ કરી જ લેવાનું. તો એ તો પ્રામાણિકતા છે. લગ્નમાં નથી આવું. કેમ નથી આવું? તો કે મને ત્યાં મજા નહીં પડે. પછી તમે કહો કે ના એવું ના ચાલે, આવવું પડે. તો કે આ જે પહેર્યું છે પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું. ત્યારે મને એમ થાય કે આ મજાની પેઢી છે. એમને ઓળખો, એમને સમજો. તમારા ટીનેજ બાળકને એની મુશ્કેલીઓ સાથે ડીલ કરો. કેટલી એનર્જી, અને એટલી બધી એનર્જી ઉપર માહિતીનો આટલો બધો મારો. 24 કલાક એને ઇન્સ્ટા, ગૂગલમાંથી, ફેસબુકમાંથી ઇન્ફોર્મેશન મળ્યા જ કરે છે. એ ઇન્ફોર્મેશનમાંથી એને સિલેક્ટ કરવાનું છે કે એને શું રાખવું ને શું જવા દેવું. એના નાનકડા મગજ સાથે તમે ડીલ કરી જુઓ તો તમને સમજાય કે આટલી બધી ઇન્ફોર્મેશન એની પાસે આવે છે, એમાંથી એને શું રાખવું ને શું જવા દેવું એને સમજાતું નથી. એને એક એવા ગાઈડની જરૂર છે જે એને સમજાવે કે આ કામનું છે ને આ નકામું છે. પણ આપણે તો મોરલ સાયન્સ, આવું કરાય, આમ ન કરાય, લોકો શું કહેશે, આપણે કોઈ દિવસ એના જેવડા થઈને વિચારતા જ નથી. 40 વર્ષની માં ભૂલી જાય છે કે એ પણ કોઈક દિવસ 17 વર્ષની હતી. તમારા બાળકને ખબર નથી કે 40 વર્ષની માં હોવું એ શું છે, પણ તમને તો ખબર છે કે 17 વર્ષની યુવતી હોવું એ શું છે. સો બીકમ વોટ યોર ચાઇલ્ડ ઇઝ. ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ચાઇલ્ડ ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ. તો તમે માં તરીકે ગમશો, તો તમે પિતા તરીકે ગમશો.